ની ચોમાસાને લઈને આવી છે મહત્વની આગાહી। ચોમાસાના ગુજરાતમાં વહેલા થઈ શકે છે શ્રી ગણેશ। ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકવાની પણ થઈ રહી છે આગાહી। ગુજરાતમાં ક્યારથી ચોમાસાના શ્રી ગણેશ? બે હવામાન આગાહીકારોની આવી ગઈ આગાહી। સમય કરતા ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન। ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે। ચોમાસા પહેલા વાવાઝોડું। ચોમાસાને લઈ ખુશીના સમાચાર છે તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અને આગામી સાયક્લોનને લઈને ચિંતા ઊભી કરી। માવઠાના એક જોરદાર રાઉન્ડ બાદ રાજ્યમાં એક તરફ ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે ફરી એકવાર મે મહિનામાં જ આકાશી આફતની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે। અંબાલાલના મતે 24 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ, આંધી, પવન અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે। નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ 25 મી આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહે છે। જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। 21 કલાક થંડરસ્ટોર્મ एक्टिविटी સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज का जो पूर्वानुमान है, अगले 7 दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। જો કે ચોમાસાને લઈ આનંદના સમાચાર છે। ચોમાસાનું આગમન આ વર્ષે રાજ્યમાં વહેલું થઈ શકે છે। કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય એટલે ગુજરાતમાં સિઝનના પહેલા વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે। કેરળમાં 28 મે આસપાસ ચોમાસાના આગમનની આગાહી થઈ રહી છે, જેથી ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે છે। કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેર ઇન્ટરટ્રોપિક કન્વર્જન ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે, પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે। ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહે છે, એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહે છે। જો કે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહે છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું પણ અનુમાન છે કે ચોમાસું આ વર્ષે સમય કરતાં વહેલું બેસી શકે છે। અથરેયા શેટ્ટીનું અનુમાન છે કે કેરળમાં 21 થી 24 મે સુધીમાં ચોમાસું બેસી શકે છે, જ્યારે મુંબઈમાં 2 થી 4 જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે। એટલે રાજ્યમાં આ વર્ષે સમય કરતાં વહેલું ચોમાસું બેસવાનું અનુમાન છે। કેરળ પહોંચતા જ ચોમાસું સુપરફાસ્ટ બની શકે છે। ગુજરાતમાં 12 જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે। 17 જૂન સુધીમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી શકે છે, જ્યારે 17 જૂન સુધીમાં મધ્ય ગુજરાત તો 20 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જવાનો અંદાજ છે। જો કે ચોમાસું આવે તે પહેલા ગરમી ભૂક્કા કાઢશે, એટલે તેવી ભૂલ ન કરતા કે ઉનાળો જતો રહ્યો। ઉનાળો જતા જતા તેનો અસલી રંગ બતાવશે। અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે। ગરમી લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધારે લેવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહે છે। જૂનાગઢના ભાગમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં પણ ગરમી લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ગરમી પડી શકે। સુરેન્દ્રનગર અને ધાંગધ્રા વગેરે ભાગોમાં, હળવદ વગેરે ભાગોમાં ગરમી લગભગ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। એટલે મોસમનો મિજાજ ઉટપટાંગ રહેવાનો છે। ગરમી પછી ફરી માવઠાનો એક રાઉન્ડ પછી ફરી બેસશે અસલી ચોમાસું। જો કે ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે ચોમાસું આ વર્ષે વહેલું છે અને જેટલી પણ આગાહી થઈ છે તે ચોમાસું સામાન્ય રહેવાની થઈ છે।
ખેડૂત સંકટમાં છે. કમોસમી વરસાદે ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ વાળ્યો છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોની સિઝન ટાળે જ કમોસમી વરસાદે બરબાદ કરી દીધા છે. કેરી પકવતા ખેડૂતો પર મોસમનો સૌથી વધુ માર પડ્યો છે. અન્ય પાક પકવતા અન્નદાતા આ આકાશી આફતથી પરેશાન છે. માટે જ હવે ખેડૂત ફરી બેઠો થવા માટે સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યો છે. अन्नदाता पर સૌથી મોટી આફત. તમે જોઈ શકો છો ભર ઉનાળે વરસાદ પડ્યો છે, વાવાઝોડા સંગાતે, અને ઘણી બાજરીનું પણ નુકસાન થયું છે. કમોસમી વરસાદે વાળ્યો કચ્ચરઘાણ. અત્યારે કાંઈ એમાં ઉતરે એમ નથી કરી ને વરસાદના હિસાબે કાંઈ કેરી બગડી ગઈ, બહુ કાળી થઈ ગઈ છે છીતરીના હિસાબે, અને બહુ નુકસાન છે. અત્યારે બધા ખેડૂતોને નુકસાન છે. અડધા રાજ્યમાં ખેડૂત પરેશાન. અત્યારે વાવાઝોડાની હિસાબેથી કેરીનો નાશ થઈ ગયો છે, અને 120% આવરણ આવ્યું હતું, અને એમાંથી ને 5% રહ્યું છે. સરકાર પાસે સહાયની માંગણી. ખેડૂતોને કઠોળ પાક, બાગાયતી પાકમાં અનેક પ્રકારનું નુકસાન છે, અનકેનું નુકસાન થયું છે. તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે. મગનું એક આપણે વાવેતર કરેલું છે, એમાં 70% આપણે નુકસાનીમાં છે. અટાણે 3-4 દિવસ વરસાદ લીધો એનું, તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય. તો સંકટ સામે જજુમી રહેલા ખેડૂતો પર ગ્રાઉન્ડ રિપોર્ટ. ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગર 5 જિલ્લામાંથી નુકસાનીને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ. જિલ્લા બદલાતા રહ્યા, ખેડૂતો બદલાતા રહ્યા, પણ બરબાદીની તસવીરો લગભગ એક જેવી. કમોસમી વરસાદનો એવો માર પડ્યો કે તૈયાર થઈ ગયેલો પાક હોય કે આંબા પર તૈયાર કેરી જમીન પર ધરાશાયી થઈ ગઈ. આ તસવીરો જોઈને તમને એ ડર હશે કે પાક બરબાદ થયો છે તો મોંઘવારી વધશે. જો મોંઘવારી વધશે તો તમારું બજેટ બગડશે. પણ જરા તેમનો વિચાર કરો જેમના આ ખેતરો છે, જેમને આ પાક વાવ્યો છે, જે લોકોએ આ પાક પર પોતાની જિંદગીભરની કમાણી દાવ પર લગાવી છે, જેમને આ પાકને લઈ દેવું પણ કર્યું છે. આજે આ બરબાદ થયેલા પાક સાથે તેમની આશાઓ પણ ધૂળધાણી થઈ ગઈ. કમોસમી મારે કર્યા કંગાળ. તાતની કમાણી પર કોની લાગી નજર? લહેરાતો લીલો પાક પડી ગયો કાળો. 4 મહિનાની મહેનત પર જો કોઈ પાણી ફેરવી જાય તો દુઃખ તો થાય. તેમાંય આ તો માવજત કરીને ઉછેરેલો દીકરો હતો જે પાણીમાં કોહવાઈ રહ્યો છે. કરા, મિની વાવાઝોડા અને વરસાદે એવો વિનાશ વેર્યો કે ગીર સોમનાથ જિલ્લામાં કેરીની સિઝન ટાણે જ કમોસમી આફતે કહેર વરસાવ્યો. કેરી પકવતા ખેડૂતોને કમોસમી વરસાદે કંગાળ બનાવી દીધા. થોડા દિવસ પહેલા જ તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીનું આગમન થયું હતું. શરૂઆતના બજાર ભાવ પ્રતિ 10 કિલો બોક્સના 800 થી 1400 રૂપિયા બોલાતા હતા, પણ આકાશી આફત એવી ત્રાટકી કે હવે આ ભાવ પ્રતિ બોક્સ 400 થી 700 રૂપિયા બોલાઈ રહ્યા છે. વરસાદના હિસાબે આંબાઓમાં ચિતરી આવી ગઈ. જે કંઈ ભાવ હતા એના કરતાં 50% ભાવ થઈ ગયા છે. જો વરસાદ ના આવ્યો હોત તો કોઈ પ્રોબ્લેમ ન થાત. જ્યારે બજાર ચાલુ થઈ ત્યારે 800 થી માંડીને 1500, 1200, 1400 સુધી બોક્સ વેચાતા. અત્યારે કેરીની પોઝિશન 300-400 થી માંડીને 800-900 રૂપિયા સુધી થઈ ગઈ છે. આ ચિતરી આવી ગઈ છે એની હિસાબે કેરીમાં ભાવ ખરાબ થઈ ગઈ, પોઝિશન બહુ ખરાબ થઈ ગઈ છે ખેડૂતોની, ઇજારદારોની. કેરીની સિઝન શરૂ થઈ તો ભાવ 800 થી 1400 બોલાતા ખેડૂતોમાં હરખ હતો. ચાલુ વર્ષે આમ પણ કેરીનું ઉત્પાદન ઓછું હતું, પણ સિઝન ટાણે જ આકાશી આફત ત્રાટકતા કેરી જ ન બગડી પણ ખેડૂતો અને ઇજારદારોની હાલત પણ બગડી ગઈ. તૈયાર પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી અને તૈયાર પાક બરબાદ થઈ ગયો. તો આ વર્ષે છે નહીં, 10 થી 15% માંડ
કેરી છે બગીચામાં ને એમાં 7-8 દિવસ ત્યાં વરસાદના હિસાબે એ કેરી આંબા પરથી તોડી હગાય એમ નથી ને એમાં માલ અત્યારે બગડી ગયો છે, કાળી થઈ ગઈ, સીતરીનો ને ડાઘા પડી ગયા ને ભાવે નથી ને કેરી પણ બગીચામાં 10 થી 15% માંડાઈ છે. વરસાદ એમ માનો ને 50-60% જેવું નુકસાન, સીતરી આવી ગઈ, ભાવ ડાઉન થઈ ગયા, ઇજારદારો એમ માનો ને ઇજારા રાખ્યા એમાં 50-60% નુકસાની કરશે બધા ઇજારદારો. મારી પાસે 5.5 વીઘાનો બગીચો, 10 ખોખા થાય એમ છે કેરી. વાતાવરણ અનુકૂળ નથી આવ્યું એટલે પાક નથી થયો. અત્યારે કાંઈ એમાં ઉતરે એમ નથી કેરી ને વરસાદના હિસાબે કાંઈ કેરી બગડી ગઈ, બહુ કાળી થઈ ગઈ છે છીતરીના હિસાબે અને બહુ નુકસાન છે. અત્યારે બધા ખેડૂતોને નુકસાન છે. કમોસમી વરસાદ બાદ કેરીના ભાવ તળિયે જતા રહ્યા છે. ખેડૂતોના ચહેરા પરની ચમક પણ ઝાંખી પડી ગઈ છે. એક તો ઉત્પાદન ઓછું અને તેમાં પણ હવે ભાવ તળિયે જતા ઇજારેદારો પણ બગીચાઓ છોડી રહ્યા છે. મારે 10 વીઘાનો બગીચો છે, એમાંથી 200 મણ કેરી થાય એમ હતી. એમાં 100 મણ જેટલી ઉતારીને બાકી 50 મણ કેરી હાવ બિલકુલ બગડી ગઈ. વાદળો, માવઠું, પવન એથી પડી ગઈ. હા, એટલે બિલકુલ કેરી બગડી ગઈ. હા, હવે શું કરવાનું? તો ખર્ચા કઈ રીતે કાઢશે? હવે ખર્ચા કાઢવા માટે તો સરકાર જો આમાં કંઈ પણ રાહત ખેડૂતને આપે, તો ખેડૂત ને ઇજારદાર બે તાણે છે ને હાવ પાયમાલ થઈ ગયા. કેરીના પાકનો વળી ગયો કચ્ચર ઘાણ. આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે આ પાકમાં કંઈ જ બચ્યું નથી, માટે ખેડૂતો તેને સગે વગે કરી રહ્યા છે. કુદરતે એવી થપાટ મારી કેરીના પાકની સાથે તાત પણ પડી ગયો હેઠો. આ દ્રશ્યો છે અમરેલીના ધારીના મોરજર ગામના, જે કેસર કેરી માટે ખૂબ પ્રખ્યાત છે. કેરીની ઉપજ વર્ષે એક જ વાર આવે છે, પણ જ્યારે પાકને ઉતારવાનો સમય આવ્યો ત્યાં જ કમોસમી વરસાદ ખાબકતા કેરી પકવતા ખેડૂતોની કમર ભાંગી ગઈ. અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી પડી રહેલા કમોસમી વરસાદે કેસર કેરીના પાકનો કચ્ચર ઘાણ વાળી દીધો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં ખેડૂતો માત્ર ને માત્ર બાગાયતી ખેતી કરે છે. ખાસ કરીને કેસર કેરીની સૌથી મોટી ખેતી આ વિસ્તારમાં થાય છે, પરંતુ છેલ્લા 8 દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે ખેડૂતોનું એવું કહેવું છે કે આવરણ ઓછું હતું, કેરીનો પાક જ ઓછો હતો, ફાલ ઓછો આવ્યો હતો અને એમાં પણ આ કેસર કેરીનો જે કમોસમી વરસાદે કચ્ચર ઘાણ વાળ્યો તેના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. આકાશી આફતે આપી અપરંપાર નુકસાની. ખેડૂતો આ કેરીના બાગ રાખીને બાગાયતી ખેતી કરીને જ ગુજરાન ચલાવે છે, પણ હવે 10 થી 15% ઉપજ જ રહી છે. હવે આમાંથી ખર્ચ કેમ નીકળશે તે સવાલ ખેડૂતોને મૂંઝવી રહ્યો છે. માટે જ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતરની આશા રાખી રહ્યો છે. મારે હવા આંબા છે ને 30% કેરી ખરી ગઈ છે. એક તો 25-30% આવ્યું હતું, હવે એમાં કઈ છે નહીં ખાસ. દર વર્ષે આવી રીતે થાય છે? દર વર્ષે આવરણ ઓછું આવે ને મોરમાંથી ખરી જાય. પણ આવરણ સારું આવ્યું તો મોરમાંથી ખરી ગયો, વાવરણમાં ખરી ગયો. હવે કેટલી કેરી રહી અત્યારે? કેરી 15-20% રહે. એ હિસાબેથી કેરી નો નાશ થઈ ગયો છે અને એક તો 20% આવરણ આવ્યું હતું અને એમાંથી ને 5% રહ્યું છે. અને અત્યારે સરકાર કઈ સહાય કરે, કોઈ સહાય કરે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવે, બસ એ જ અપીલ છે ખેડૂતોની. આંબાની ખેતી અત્યારે બહુ મોંઘી પડે છે. અત્યારે 12 મહિને એક જ વખત આ આંબાનો પાક આવે છે, તો ખેડૂતો રાહ જોઈને બેઠા હોય. અત્યારે એમાં કઈ લઈ લેવાનું છે જ નહીં. કુદરત તો રૂઠી, સરકાર સામે જોશે. જોઈ લો ખેડૂતોના આ ચહેરા અને તેના પરની ઉદાસી. માથે હાથ દઈ રહ્યો છે આ તાત. કુદરતે તો તેમની સામે ન જોયું, હવે સરકાર તેમને હિંમત આપે તે જરૂરી છે. આ દ્રશ્યો છે નવસારીના, જ્યાં આંબાવાડીમાં 50 થી 80% કેરીઓ કમોસમી વરસાદને કારણે ખરી પડી છે. નવસારીના મછાડ ગામે રહેતા મોહમ્મદ રહેમાન શેખ 25 વર્ષથી આંબાવાડી રાખે છે, જેમને નવસારી અને જલાલપુર તાલુકામાં અંદાજે 20,000 મણ કેરી આવશે તે ટાર્ગેટ સાથે 1 કરોડથી વધુના ખર્ચે આંબાવાડી રાખી હતી. ખેડૂતોને 95% રકમ પણ આપી દીધી હતી, પણ વાતાવરણના મારને કારણે મોટું નુકસાન થયું. હવે તે વ્યાજ કેવી રીતે ભરશે તેની ચિંતા સતાવી રહી છે.
इस साल का तो बहुत हालत खराब है। बारिश हुआ, पवन चला, पवन में बहुत कैरी गिर गया। हम लोगों का 10 लाख रुपए का नुकसान हो गया, लेकिन क्या करें, अभी हम लोग मजबूर है। फिर पैसा नहीं निकल पा रहा है तो क्या करें, अब हम लोग मजबूर है। कहाँ से निकाले पैसा? ये सारी कैरी तो गिर गई, तो पैसा निकाले कहाँ से? हार्ट अटैक आ गया। नौसारी का 2-4 व्यापारी है, उसका भी हालत खराब हो गया। हम लोगों की भी हालत खराब है। हम लोग भी, कुछ हो भी सकता है, ऐसा नहीं है कि टेंशन में हम लोग है ना। टेंशन में है तो कुछ भी हमको हो सकता है। વાતાવરણને કારણે ઝાડ ઉપર જ 2000 થી વધુ પ્રતિમણ કેરીની ખરીદી પડી અને સામે બજારમાં 1500 થી 1800 રૂપિયા ભાવ મળી રહ્યા છે। પડેલી કેરી કેનિંગમાં આપે તો 300 રૂપિયા કેરેટ જાય છે, જેથી ખેડૂતોને નુકસાન થાય છે। કેટલી વાડી રાખનારા 2 વેપારીને નુકસાનને કારણે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયા છે। 15-20 साल से कैरी का धंधा कर रहे हैं। 3-4 साल से यही नुकसान हो रहा है हम लोग का। इस बार तो कुछ ज्यादा ही नुकसान हुआ है। आंधी तूफान आया, बारिश हुई, बहुत कैरी गिर गई। गांव से ब्याज से पैसा लेके आते हैं यहाँ धंधा करने के लिए। हमको कैरी तोड़ने से पहले खेडूत को पैसा देना पड़ता है। ऐसे नुकसान होता रहेगा तो हम क्या करेंगे, कैसे जिएंगे हम? पैसा का तो बहुत टेंशन रहता है, क्योंकि गांव में ब्याज से रुपए लेके आते हैं और ब्याज वाले भी घर जाने पे बहुत परेशान करते हैं पैसा न निकलने की वजह से। इस बार तो बहुत ज्यादा हालत खराब है। લગભગ 15 વર્ષ અગાઉ કેરીની જાળવણીમાં માથાકૂટ ઓછી રહેતી, કારણ વાતાવરણ અનુકૂળ રહેતું હતું। હવે બદલાતા વાતાવરણમાં દવાઓનો ખર્ચ પણ વધી જાય છે। તેમ છતાં કેરીમાં રોગ અને જીવાત આવવાનો ડર, સાથે જ ખરણ વધતા રોકાણ સામે આવક નહિવત થાય છે। ત્યારે બદલાતા વાતાવરણમાં કેરીને જાળવી રાખવા નવા સંશોધનની જરૂર વર્તાઈ રહી છે। હાલમાં જે કુદરતી આફત આવી છે, વાવાઝોડું છે, વાતાવરણ ખરાબ છે, એના લીધે કેરીને પાકને ખૂબ નુકસાન છે। સાથે સાથે કેરીના પાકને તો નુકસાન છે જ, પરંતુ જે વેપારીઓ છે એમને પણ ખૂબ નુકસાન છે। જેવા કે સમજો યુપી બિહારથી વેપારીઓ એ વાડી રાખવા માટે આવે છે, એમણે ટોકન આપ્યું હોય અને હાલમાં એટલી કેરી થવાની નથી, એટલે એ પણ પૈસા છોડીને ભાગવા માંડ્યા છે। એના લીધે એમની પરિસ્થિતિ ખરાબ, અને પૈસા નથી મળતા એટલે ખેડૂતની બી પરિસ્થિતિ ખરાબ છે। અને ઘણા ખેડૂતોની તો અને વેપારીની પરિસ્થિતિ એવી છે કે માનસિક અવસ્થા ગુમાવવા માંડી છે। મધ્ય ગુજરાતના ખેડૂતોની પણ કુદરતે કમર તોડી નાખી છે। જોઈ લો ખેડૂતોના ચહેરા। આણંદના ખંભાત તાલુકામાં વાવાઝોડું અને વરસાદ ત્રાટકતા અહીં ખેતી પર નભતા ગામના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। આ ગામના ખેડૂતનો મહામૂલો ઉનાળુ બાજરીનો પાક નાશ પામ્યો છે। 7 થી 8 ગામના ખેડૂતોને લમણે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે। હવે અઠવાડિયા પહેલા વરસાદ જે આવ્યો, ધોધમાર વરસાદ અને વાવાઝોડું અને પવન સાથે એટલો બધો પવન ફૂંકાડ્યો। હવે અમારી બાજરી તૈયાર પાક હતો અને વરસાદ ને પવનના કારણે બાજરીનો નાશ થઈ ગયો। એવા તો ઉંદેલ ગામ છે, રાલેજ ગામ છે, વાસના ગામ છે, ભુવેલ છે, વતરા છે, એવા સહિત થઈને 7 થી 8 ગામમાં થઈ અને લગભગ 4 થી 5 હજાર મણ બાજરીનું નુકસાન અમને છે। પણ મોટું નુકસાન અહીંના બાજરી પકાવતા ખેડૂતોને થયું છે, જેઓએ આ વર્ષે બાજરીની આવકમાંથી દીકરી કે દીકરાના લગ્ન કરવાનું વિચાર્યું હતું। જૂનું દેવું ચૂકતી કરવાનો પ્લાન હતો, તો કોઈએ આવકના રૂપિયાથી ચોમાસું સિઝન લેવાની તૈયારી કરી હતી, પણ અહીં તો બધું જ પડી ભાગ્યું। હવે સરકાર આર્થિક સહાય કરે તો કંઈક થાય। અમે સરકાર પાસે અપેક્ષા રાખ્યા છે કે અમને કઈ ને કઈ મદદ કરે। જેમ કે ખેડૂત કઈ પણ ફાઇનાન્સની લોન લીધેલી હોય, કઈ જમીન ઉપરની લોન લીધેલી હોય, હું પણ ખુદ એક લોન લઈને મેં પણ બાજરી કરેલી હતી। તમે જોઈ શકો છો મારી ઘણી બાજરીની સમસ્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। તેમાં પણ રાજકોટ જિલ્લામાં સતત 1 સપ્તાહ સુધી કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન ગયું। ત્યારે ખેડૂતો સહાયની આશા રાખીને બેઠા છે। રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો, જેમાં તલ, મગ, બાજરી, અડદ તેમજ જુવાર સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું કહેવાયું છે, જેથી તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। 15 વીઘાના મેં તલ વાવ્યા છે, 70% નુકસાન ગઈ છે। જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે
સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે. મારે 15 વીઘાની તલી છે, એમાંથી 60 થી 70% બગાડ છે. એટલે સરકારને વિનંતી કે કંઈક વળતર આપે તો અમારે સારું રહેશે. જો કે જિલ્લા પંચાયતના અધિકારીઓનું કહેવું છે કે 30%થી ઓછું નુકસાન થયું હોવાથી નુકસાન બાબતનો સર્વે કરવાની જરૂરત નથી. તો બીજી તરફ જસદણ તેમજ વીરનગર સહિતના ખેડૂતોનું કહેવું છે કે તેમને અંદાજિત 60 થી 70% જેટલું નુકસાન થયું છે. ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ આપ તાત્કાલિક ધોરણે આ જે ખેડૂતો છે નુકસાની ગયું છે એનો તાત્કાલિક સર્વે કરો. તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર 30%થી ઓછો વરસાદ છે, જેના કારણે સર્વે કરવાનો થતો નથી. તો મારે આપના માધ્યમથી સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા 8 દિવસથી વરસાદ પડે છે, તો 30%થી પણ ઓછો વરસાદ છે. ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. વરસાદને કારણે કેસર કેરીના પાકને તો ભારે નુકસાન થયું છે, પરંતુ બીજી તરફ અડદ, મગ, બાજરી અને તલ પકવતા ખેડૂતોને પણ ભારે ફટકો પડ્યો છે, જેને લઈ ખેડૂત નેતાઓ અને ખેડૂતો દ્વારા કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે. ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેર કરવામાં મોટો ખર્ચ કરવામાં આવ્યો અને હવે ફરી વાવેતર કરવા ખેડૂતોએ સહાયની માંગ કરી છે. છેલ્લા સતત 6 થી 7 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે માઝા મૂકી છે. ખેડૂતોને કઠોળ પાક, બાગાયતી પાકમાં અનેક પ્રકારનું નુકસાન છે, અનકેનું નુકસાન થયું છે. તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે. 5 થી 6 ઇંચ થયો છે. એનું જે ખેડૂતોને નુકસાન થયું છે એને સ્થળ ઉપર સરકારશ્રીના ખેતીવાડી ખાતા મારફત તાત્કાલિક એટલે વહેલામાં વહેલી તકે 2 થી 3 દિવસમાં આની જો સર્વે થાય તો વાસ્તવિક ખ્યાલ આવે. અન્યથા જો એ પછી મહિનો 2 મહિના થાય ત્યાં તો એનું વાવેતર કંઈક કરવા માટે થઈ અને એ ખેતરો ખેડી નાખે. એટલે એનું સર્વે છે ને એ ટૂંક સમયમાં એટલે 3 થી 4 દિવસમાં થવું જોઈએ. રાજકોટથી સમાચાર. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ કમોસમી વરસાદ થયો છે. ગોંડલના રીબડા, રીબ, દાળિયા, વાડધરી, મેંગણી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. વાડધરી અને મેંગણી ગામમાં ખેતરોમાં ભરાયા છે પાણી. કમોસમી વરસાદથી ઉનાળુ પાક આવતા ખેડૂતોમાં પણ ચિંતા છે, કારણ કે ઉનાળુ પાકમાં અત્યારના આ વરસાદને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. ન ફક્ત વરસાદ પરંતુ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ સમી સાંજે કમોસમી વરસાદી વાતાવરણ યથાવત જોવા મળ્યું. 2 દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં ફરી પાછું કમોસમી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તાર, ન્યૂ સાગર સોસાયટી, રેસકોર્સ, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હોવાનું સામે આવ્યું. કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાનું પણ જોવા મળ્યું. તો જેતપુરમાં જામ્યો છે ચોમાસા જેવો માહોલ. જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહી ગયા. સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.